हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મકાઈ અને બટાકાના અપ્પમ। એના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એની પહેલાં મેં મકાઈ હતી એને બાફીને મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી દીધેલી છે। પછી બીજા બટાકા હતા, 3 બટાકા લીધા હતા, એ બટાકા પણ મેં બાફી અને મેશ કરી દીધા છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, તેલમાં આપણે વઘાર કરીશું। રાઈ નાખીશું। રાઈ તતડે એટલે આપણે હિંગ એડ કરીશું। એમાં હિંગ નાખ્યા પછી લીમડો હતો તે નાખું છું। થોડાક સિંગદાણાનો ભૂકો છે એ એડ કરીશું અને થોડાક તલ છે તે નાખી દઈશું। હવે એ નાખ્યા પછી બરાબર હલાવી દઈશું આપણે। તલ તતડે પછી આપણે બટાકા મેશ કરીને રાખ્યા હતા તે એની અંદર એડ કરી દઈશું। અને સાથે સાથે મકાઈ પણ ક્રશ કરી હતી એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું અને બરાબર આપણે એને થવા દઈશું। આ શેકાય એટલામાં આપણે 2 મિનિટ માટે આને શેકાવા દઈશું। શેકાય પછી આપણે એને મસાલો કરીશું। એમાં મસો શેકાઈ ગયો છે। હવે આપણે એમાં મસાલો કરીશું। તમને સ્વાદ પ્રમાણે જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે આપણે મરચું એડ કરીશું। થોડીક હળદર એડ કરીશું આપણે। થોડુંક ધાણા જીરું એડ કરીશું આપણે અને ફરી થોડુંક હલાવી દઈશું। મસ્ત મિક્સ થઈ ગયું છે। હવે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું। મીઠું એડ કર્યા પછી આપણે થોડીક એમાં ખાંડ એડ કરીશું। બટાકા છે એટલે બટાકાના સ્વીટનેસ માટે આપણે થોડીક ખાંડ એડ કરીશું અને સાથે સાથે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। હવે આને બરાબર આપણે મિક્સ કરી દઈશું। જો ફ્રેન્ડ, મસાલો મસ્ત થઈ ગયો છે। હવે આને આપણે ઠંડો થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી દઈશું। હવે આપણે ફરીથી તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। એમાં બે દાણા આપણે રાઈ નાખીશું। રાઈ તતડે એટલે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું। એમાં એ થઈ જાય એટલે મેં નાની વાટકી જેટલો રવો લીધો છે। પહેલાં આદુ લસણ મરચાંને આપણે સાંતળી લઈશું। સામાન્ય લાલાશ પડતા થાય ત્યારે આપણે એમાં હવે એક નાની વાટકી જેટલો રવો લીધો છે તે એડ કરીશું અને આને બરાબર આપણે શેકીશું। સાથે આપણે થોડુંક ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। રવો શેકાવાની સ્મેલ આવી ગઈ છે। સરસ મસ્ત શેકાઈ ગયો છે રવો। એકદમ સરસ મસ્ત દેખાય છે શેકાઈ ગયેલો રવો। હવે આપણે એમાં પાણી એડ કરીશું। આના માટે તમે ઝીણો રવો પણ લઈ શકો છો। થોડો મોટો રવો હોય, સોજી રવો મતલબ સોજી મોટો હોય તો સામાન્ય મિક્સરમાં ક્રશ કરી દેવાનો। હવે થોડું પાણી એની અંદર આપણે એડ કરીશું અને આને થવા દઈશું। ફ્રેન્ડ્સ, આ રીતની કન્સિસ્ટન્સી થવા દેવાની છે। રવો આપણો સરસ થઈ ગયો છે। હવે ગેસ બંધ કરીને આને ઠંડો થવા દઈશું। આપણે રવો શેક્યો હતો જે એની આવી નાની નાની થેપી કરી દેવાની હોય છે। હવે એ થેપી કર્યા પછી એની અંદર આપણે બટાકા અને કોર્નનો જે માવો કર્યો હતો એ માવો
આ થેપની અંદર મૂકીને પૂરણ ભરી દેવાનું હોય છે. પૂરણ ભરીને એને આવી રીતે ગોળ રોલ્સ વાળી દેવાના હોય છે અને પછી એને આપણે અપમ પાત્રમાં મૂકી દેવાના હોય છે. અપમ પાત્રમાં આપણે થોડુંક તેલ એડ કરીશું અને આ જે થેપી તૈયાર કરી દીધા હતા રોલ્સ એને અપમ પાત્રમાં આપણે શેકાવા મૂકી દઈશું અને ધીરા ગેસે એને શેકાવા દઈશું. આપણે આવી રીતે અપમને ગોલ્ડન બ્રાઉન ચારે બાજુથી અલટ પલટ કરીને એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. થાય પછી આપણે એને સર્વ કરીશું. મસ્ત ગોલ્ડન કલર આવી ગયો છે. જો મસ્ત અલટ પલટ કરીને મસ્ત થવા માંડ્યા છે અને થોડીક વાર થઈને આપણે થઈ જશે પછી આપણે એને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આપણા મકાઈ અને આલુના મતલબ બટાકાના અપમ રેડી છે. સર્વ કરી દીધા છે. મસ્ત લાગે છે, ક્રિસ્પી અને ફાઇન લાગે છે. જો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.